નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું કે ફેબ્રુઆરી મહિનો કર્ક, સિંહ અને કન્યા રાશિ માટે કેટલો શુભ રહેવાનો છે. સૌ પ્રથમ વાત કરીએ કર્ક રાશિના લોકો માટે ફેબ્રુઆરીનો મહિનો કેવો રહેવાનો છે. કર્ક રાશિના લોકો માટે ફેબ્રુઆરી મહિનો મિશ્ર રહેવાનો છે. એટલે કે આ મહિને આ રાશિના લોકોને તેમના સ્વાસ્થ્ય, સંબંધો અને કારકિર્દી પર સંપૂર્ણપણે ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. જો તમે ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયાને બાજુ પર રાખો છો તો તમારે આખા મહિના દરમિયાન કામ, પરિવાર, વ્યવસાય વગેરેને લગતા કોઈને કોઈ પડકારનો સામનો કરવો પડી શકે છે. મહિનાની શરૂઆતમાં તમારે કાર્યસ્થળ પર તમારી પ્રતિષ્ઠા બચાવવા માટે સખત મહેનત કરવી પડશે. આ સમય દરમિયાન બીજા પર આધાર રાખવાને બદલે તમારે તમારી બુદ્ધિ અને વિવેકથી કામ કરવું પડશે. ફેબ્રુઆરી મહિનાના પહેલા ભાગમાં તમને કોઈ અનિચ્છનીય જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવી શકે છે અથવા તમારી નોકરી બદલાઈ શકે છે. આ સમયગાળા દરમિયાન કામ પર ઈચ્છિત પરિણામો ન મળવાને કારણે તમે અસંતુષ્ટ રહી શકો છો. પરિસ્થિતિ વધુ બગડતી અટકાવવા માટે તમારે તમારા ગુસ્સા પર કાબૂ રાખવો જોઈએ. ધીરજપૂર્વક બધી સમસ્યાઓનો ઉકેલ શોધવો જોઈએ. વ્યવસાયિક દ્રષ્ટિકોણથી ફેબ્રુઆરીનો મહિનો ઉતાર ચઢાવથી ભરેલો રહેશે. મહિનાના મધ્યમાં તમારે તમારા સ્પર્ધકો તરફથી કઠિન સ્પર્ધાઓનો સામનો કરવો પડી શકે છે, પરંતુ મહિનાના ઉત્તરાર્ધમાં તમારો વ્યવસાય ફરી એકવાર પાટા પર આવતો જોવા મળશે. આ સમયગાળા દરમિયાન વિદેશી સંબંધિત ક્ષેત્રોમાં કામ કરતા લોકો અને જથ્થાબંધ વેપારીઓને વધુ નફો મેળવવાની શક્યતા રહેશે. ફેબ્રુઆરીનો મહિનો સંબંધોની દ્રષ્ટિએ સામાન્ય રહેવાનો છે. તમારા સંબંધીઓ સાથે સારા સંબંધો માટે તમારે તમારા અહંકારને છોડવો પડશે. તમારે તમારા જીવનસાથીની લાગણીઓનો આદર કરવો પડશે. મીઠા વિવાદો છતાં તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધો મધુર રહેશે. મહિનાના ઉત્તરાર્ધમાં પરિવાર સાથે કોઈ પર્યટન અથવા ધાર્મિક સ્થળની યાત્રા કરવાની શક્યતા રહેશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ મહિને તમારે ચેપી રોગો પ્રત્યે સતર્ક રહેવાની જરૂર પડશે. મુસાફરી દરમિયાન તમારે તમારા સ્વાસ્થ્ય અને સામાનનું ખાસ ધ્યાન રાખવું પડશે. હવે વાત કરીએ સિંહ રાશિની. સિંહ રાશિના લોકો માટે ફેબ્રુઆરી મહિનો મિશ્ર રહેવાનો છે. ફેબ્રુઆરીના પહેલા ભાગમાં તમારા કામનો બોજ વધી શકે છે. આ સમય દરમિયાન કામ સંબંધિત પડકારોની સાથે ઘર અને પરિવારની જવાબદારીઓ નિભાવવા અંગે માનસિક તણાવ રહેશે. જીવનમાં આવતી તમામ પ્રકારની મુશ્કેલીઓને દૂર કરવા માટે તમારે ફેબ્રુઆરીના પહેલા ભાગમાં ખૂબ જ ધીરજપૂર્વક કામ કરવું પડશે. આ સમય દરમિયાન તમારે પોતાને વધુ સારા સાબિત કરવા માટે સખત મહેનત કરવી પડશે અને વધારાના પ્રયત્નો પણ કરવા પડશે. સિંહ રાશિના લોકો માટે ફેબ્રુઆરી મહિનાના પહેલા ભાગમાં બધા સાથે સુમેળમાં આગળ વધવું યોગ્ય રહેશે. ફેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં તમારે તમારા સાથીદારો સાથે મોટી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ સમય દરમિયાન તમારા શુભેચ્છકો પણ તમને ટેકો આપી શકશે નહીં. જો કે ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાં તમને કામ સંબંધિત મોટી સમસ્યાઓથી ઘણી હદ સુધી રાહત મળશે. વ્યવસાયિક દ્રષ્ટિકોણથી પણ ફેબ્રુઆરીનો મહિનો ઉત્તરાર્ધમાં તમારા માટે ખૂબ જ શુભ અને લાભદાયી રહેવાનો છે. આ સમયગાળા દરમિયાન મુસાફરી અને વ્યવસાય સંબંધિત નિર્ણયો તમારા માટે ફાયદાકારક રહેશે. આ સમય દરમિયાન તમે તમારી વ્યૂહરચનામાં મોટો ફેરફાર કરીને મોટો નફો કમાઈ શકો છો. આ મહિનો સંબંધોની દ્રષ્ટિએ ઉતાર ચઢાવથી ભરેલો રહેશે. આ મહિને તમારે તમારા સંબંધીઓ સાથે વાત કરતી વખતે વધુ કાળજી રાખવી પડી શકે છે. પ્રેમ સંબંધ સુધારવા માટે તમારે પરસ્પર સમજણ અને વિશ્વાસ વધારવાનો પ્રયાસ કરવો પડશે. ફેબ્રુઆરી મહિનાના ઉત્તરાર્ધમાં સિંહ રાશિના લોકોએ સંબંધોની સાથે સ્વાસ્થ્યના મોરચે પણ ખાસ ધ્યાન રાખવું પડશે. હવે વાત કરીએ કન્યા રાશિ માટે ફેબ્રુઆરી મહિનો કેવો રહેશે. કન્યા રાશિના લોકો માટે ફેબ્રુઆરીનો પહેલો ભાગ કારકિર્દી, વ્યવસાય અને સંબંધોની દ્રષ્ટિએ થોડો પ્રતિકૂળ માનવામાં આવશે. આ સમયગાળા દરમિયાન નોકરી કરતા લોકો પર તેમના કાર્યસ્થળ પર કામનો વધારાનો બોજ રહેશે. વિરોધીઓ કાવતરા ઘડતા જોવા મળશે. તમારે વ્યવસાયમાં ઉતાર ચઢાવનો સામનો પણ કરવો પડી શકે છે. ભાગીદારીમાં વ્યવસાય કરતા લોકોએ પૈસાની લેવડ દેવડ કરતી વખતે ખૂબ જ કાળજી રાખવાની જરૂર પડશે. ફેબ્રુઆરીના પહેલા ભાગમાં બાળકો સંબંધિત કોઈ પણ સમસ્યા તમારા માટે ચિંતાનું મુખ્ય કારણ બનશે. આ સમય દરમિયાન ભૂલથી પણ એવું કંઈ પણ કરવું નહીં જેનાથી તમારી પ્રતિષ્ઠાને ઠેસ પહોંચે. બેરોજગાર લોકોને રોજગારની ચિંતા રહેશે અને તેમને ઈચ્છિત નોકરી મેળવવા માટે થોડી રાહ જોવી પડશે. મહિનાના બીજા અઠવાડિયામાં નોકરી કરતા લોકોને કાર્યસ્થળ પર વિરોધનો સામનો કરવો પડી શકે છે. જો કે મહિનાના મધ્યમાં પરિસ્થિતિ ફરી એકવાર તમારા નિયંત્રણમાં આવતી જોવા મળશે. આ સમય દરમિયાન તમને તમારા વરિષ્ઠ અધિકારીઓના સાથ અને સહકાર મળી રહેશે. મહિનાના ઉત્તરાર્ધમાં આવકના વધારાના સ્ત્રોત બનશે, જે તમારી નાણાકીય સ્થિતિને થોડી મજબૂત બનાવશે. વ્યવસાયિક દ્રષ્ટિકોણથી પણ મહિનાનો ઉત્તરાર્ધ ખૂબ જ શુભ અને લાભદાયી સાબિત થવાનો છે. આ સમયગાળા દરમિયાન વ્યવસાયિક હેતુ માટે કરવામાં આવેલા યાત્રાઓ સુખદ અને સફળ બનશે. જો આપણે ફેબ્રુઆરીના પહેલા ભાગમાં થોડો સમય છોડી દઈએ તો સંબંધોના દ્રષ્ટિકોણથી આખો મહિનો તમારા માટે ખૂબ જ શુભ અને લાભદાયી રહેવાનો છે. મહિનાના પહેલા ભાગમાં તમારા જીવનસાથીનું સ્વાસ્થ્ય ચિંતાનો વિષય બની શકે છે. જો કે તમારે હજુ પણ તમારા સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન રાખવાની જરૂર પડશે.